મારું પૈસા હા નહીં, તિજોરી કાટાઈ ગયો, પડી કોઈ નિહાળતું નહીં છે, બાટલી જેવું નિહાળી ગયું, બીજું તો કોઈ નિહાળતું નહીં, પૈસા મળતા નહીં. એંડા એકરમાં આવવાના હતા તો ખેતરમાં શું આવવાનું? આગળ જવું જ પડશે. 500 હાલે ને તો પીવા તો મળે, સવારે તો બે કોથળી મારી ના તો અત્યારની તો વાત શું કરું? શ્રી કૃષ્ણ બાપુ, આ એક ઉડે તો પાહી આયા આવું. શ્રી કૃષ્ણ. અને આ પજે નહીં પડું લે, આ તું ચોથી આવી જો આ ઉડે. રામ રામ. એ રામ બે કેવું ચાલે? ભાઈ શાંતિ હા તા તો શાંતિ. તું તો અહીં આવ્યો આપીને આજનો દાવ બંધ રાખ્યો હોય તો પીવાનો. પીવા માટે પૈસા લેવા આવ્યો. એના જો પૈસા લેવા આવ્યા. તમારી જોડે બહુ 500 હાલો ઓછીના. હું યાર તને 500 રૂપિયા આલું, તું કોઈ ન્યાનો છોકરો અહીં પજે લાગુ હું પજે નહીં લાગો તું બે લેવા પજે નહીં લાગો. બહુ 500 હાલો. હા તારે પીને આવ્યો તો રામ બોલો, રામ બોલો. બહુ 500. રામ ના બોલાય આજ છોકરો હોય તો વિના હાલ દો ફટ હું તો લેવાનું છું. તું હવે મારા જોડો હે તને હું પજે તો લાગુ પણ અરે આ પજે નહીં લાગુ તને હું રૂપિયો નહીં આવ્યું. હાલવા પડશે. ના નહીં મેં આવે બહુ 500 તો હાલવા જ પડશે. અરે સોમલા નહીં મેં આવે યાર તું અત્યારે ચોકન પીને આવ્યો હોય પૈસા આવ્યું હાય પણ તું પૈસા લઈને દારૂ પી જાય આ કોકનાજી ચોક ઝઘડા કરીને તું બોલી તો નામ કોનું હતા જો તું રૂપિયો હોતો નહીં તો તું એમ કહી કે પેલા પૈસા તમે આલો, હું નહીં દેખાતો. આખા ગામના જતો બધા દારૂ તારે જેતા પીન નહીં ફરતા ઝઘડા નહીં કરતા તું બંડલ વેચતા હતા. પાડી જો તો મારી 2 વર્ષે. આ તો બંડલ તો વેકું ને એને થોડી ઝઘડા કરવા દારૂ પીવા પૈસા હે યાર. આ પેલા સપુનીમને કોના જોડે રૂપિયો નહીં, મીઠાઈ લાવવાય નહીં, ટેટા ફોડવાય નહીં. તો હું મૂકો એમને હોલ રાખીને બે એમને ઘરે જાય બધા ઘરે હું ખરું હું હોલ રાખું પૈસા તો હાલવા જ પડશે તમારે. પટવાન કે નેકરાન કહે હતા તું ઘરે કો તો આજ બેસતું હોય તું મારું બેસતું હોય બગા જાહે નહીં યાર રોટી કર્યા વગર હતા રૂપિયો નહીં યાર મારા બાપા રૂપિયા 20 રૂપિયા. અલ્યા હું તને પજે લાગુ તું જતો નહીં યાર અત્યારે હું પજે લાગુ તમે નહીં. અલ્યા અત્યારે ખાલી પેલા મહેમાનો આવે હ એટલે ને તું જતો નહીં યાર દારૂ આવો પેલા સરપંચ તો તમે સરપંચ. અલ્યા પેલા સરપંચ ને એવા ગામના આવા બધા મોટા મોણા છો અમે જો તને હોય પાસે ને તો બધા એમ કે અમે કઈ દારૂ આવો હ મારા કઈ આ જૂની કોઈ દારૂ પગ નહીં મળ્યો તું રામ કરવા તો કદમ રામ થઈ ગયા આપણે રે રામ જય માતાજી જય હેડો દનિયા ખોટી નોતી કર્યા વગર હતા આજે દારૂ ઉઠેવા પેલા મહેમાનો આવો હ મારા કહે ને અને આ છોકરો કહેતો તો કે સપોયા કહે ખાવાના પૈસા નહીં તહેવાર બગ્યો હો ને હવે આ પીન બોલતો તો કે સાચું બોલતો તો જવું પડશે મારે જોવા જવું પડશે નકા લોકો વાતો કરી જા મારી જવા દે ને જોવા સાચું મહેમાનોની વાર હતી જોયું સારું આપણે અમે કહું ખુશી અમે કોમલો કાકા કોણથી આ તેતું વાળા ગોટા બોટા બનાવો તું મને ખબર ગોટા ને આ શીશડી મેલી ગોટા બનાવો બધે બનાયા આપણે જ નહીં બનાયા શું ખાયું એટલે આપણે જો પૈસા આપણે ગોટા બોટા ના ખવાય પૈસા નહીં ભૂલ્યા તું તે અમે શું કરશું શીશા લાવી આવશે એટલે આ મજૂરી કરી પૂરું કરીએ ગોટા મોટા ખવાતા છીએ સારું ચાલશે શીશડી બનાવી દો એટલે શીશડી બનાવી આ જો આ 3 વર્ષથી પેરલ પહેરી રાખું બદલતોય નહીં ગોટા ખાવા આપણે ચાલશે જે હોય એ તો ચાલે ગોટા ખાવા તમારે જોઈ લેવાનું તારા બેસો લે સગન હા લે આ વાહન ગયા તું લે આટલા આ ઘટાવ દાદા કોણથી તું અંગત એટલે કોણથી ને હેડ એ ચકોઈ ઓ ચકોઈ એ આવો આગેવાન આવો એ રામ જય માતાજી હું કઈ ઓય ને આ બેસો તો ચૂલે તમ કોઈ રસોઈ બનાવી હું ગોટા મોટા ના રસોઈ તો કોઈ બને નહીં શીશડી મેલી
ચમ શીશી આ શીશી મેલા હવે અમાર તો કેવું હોય દારી કઈ પૂરું કરતા એટલે હવે બીજી આઈટમ ના હોય શીશડી જ હોય તો ચમ પૈસા હાથ જાય પૈસા નહીં કોઈ નહીં હવે ચાલે છે બરોબર અને આ કપડા બપડા આ ના હું ના મારું કરવા કપડામાં તમને તહેવાર હે ને બરોબર હતો જે હોય અહીંયા પેલો સોમરો કહેતો તો કે શકુનીની પરિસ્થિતિ હાઈ નહીં તમે જોતા હો બચ્ચા આ સોમરો સાચું કહે હું તો અહીંયા દારૂ એમ સમજતો તો કોઈ ખોટું બોલે પણ સાચું બોલ્યો સોમરો હા શકુની હા આગળ તે કોઈ આપણે મીઠાઈ બીઠાઈ લાયા જ નહીં કોઈ તમે ના નહીં લાય કશું નહીં લાય કશું નહીં ના તો તહેવાર છે તો કાઢો તમે દાડા થાય ને ત્યાં જતો ને એમાં હું હતો ઓ મારું શું બહુ પરિસ્થિતિ તમારે તો ખરાબ હા દારી કઈ ચલે એટલે હા તો વાંધો ને હું કહું તમ ત્યાં હોજે હે ને ગોટા મોટા બનાવે હું તમ ત્યાં તને હતું લઈ આલું પછી રાખો છોકરો ના બધા છોકરા સંસ્કારી છે બચ્ચા છોકરા તો કમ્પ્લીટ છે ના મારા યાર છોકરા કેવું પણ પરિસ્થિતિ ખરાબ હતા પણ છોકરા કમ્પ્લીટ હતા તો હું કહેતો તને હું આજે અમને ફોન કરું તને ઘરે લઈ એટલે તું મારે ઘરે આય આપણે તમતા હું તને આટલું બધું લઈ આવ્યું કપડાં બપડા છોકરા લઈ આવ્યું મીઠાઈ લઈ આવ્યું બરાબર ફોન કરો તમે હો હા હું ફોન કર્યો એટલે તું આય બરાબર હા ફોન કરો ભાઈ હું આવું ને અને આ શીશી હવે ઉતાર દેજે હા એ તો ઉપાડો. આજ તને તને સારું ખાવાનું બની આવ્યું તને હો એ હા હા. આપણા કાકા તો હારા નહીં કાકા તો બધું લાવો મીઠાઈ જો ચીટલી બધી મીઠાઈ આવ્યા ને હા ચેતન તેનો કરાવે બધા પૂરી ખાને નહીં કોઈ જ નાખે ત્યાં શું કરવાના ચીટાઈ તો અને આપણા કાકા કોઈ ગયા ખબર છે હા તો કઈ ગયા હું તો હું મને ખબર તો કઈ ગયા તો હા લીંબુ પી આવી ગયા લીંબુ પી લેવું લેવું નહીં લે લીંબુ પી લીંબુ પી ગાડી ગાડી એ તો આપણને મજા આવી ગયા ગામમાં આપણે કોઈ નહીં આપણો વટ પડશે વટ પછી આપણું તો જેવા ફસનો મીઠાઈ ખાય જો મજા આવે મસ્ત કરી અને ગળી અને હજુ તો કાલી પાછી પડી છે નહીં ભાઈ પડી અને ચલો બેસી લાવ્યા ખાસા નતો લાગ્યા હા બહુ વડ્યા ગાડી આવે ને એક પેડા લેવા જઈએ પછી આપણો પેડા ખાસી આવશે આપણો બધો ખવડાવવાનું પેડા જોનું કાંઈ નથી લાગતો જોયું છોકરા બોલતા નહીં શું કહ્યું છોકરો ઈશાની જોઈ લેતા કાકા જો ત્યાં બા કાકા કોઈ આવો છે અને ત્યાં દાદા કોઈ પાણી મારવા જાય તો હાચું બોલ કોઈ આવે છે આ પોઈન્ટ કઈ કોઈ આવે છે હશે હા ચીવી મીઠાઈઓ અને આ છોકરો હાચું બોલ ચોકન ગયા મનમાં કાકા ચાલ ના પાડી ગયો એવા કઈ ગયો એવું આ હું આપણો આગળ મન તો કેવું પડે કે ને કહો હા મા કાકો લેમુ ગઈ રહ્યા ગયા હું લાબુ લેવા ગયા ના લેમુ ગઈ ગાડી એ છે ગાડી આ ભાઈ લાબુ ગઈ ન્યાથી આવો ઓ મારો ઓછા જો ના ગાડીઓ લાવે હા પેલો બચ્ચારો પેલો શકુની એના ઘરે ખાવા શીશીએ નહીં અને આના ગાંજો લઈને ખાઈ ગયા હા ભાઈ મીઠાઈ ખાઈ ગયા ભાઈ પજે લાગતા નહીં ત્યાં શકુનના ઘરે જો તે છોકરા ચો પજે લાગો બે આવી ગયા બચ્ચા અને આના કાચા મી હોય આમ જો ઉભા થાય તો આ બેઠા મીઠાઈ ખાય હા મને પૂછવા દે મીઠાઈ મને હાલે કે નહીં લાવ છોકરો મન તો હાલે મીઠાઈ ગામડો કાટલો મારી દો અહીંયા શું બોલો કે હે જેન કોઈ અમને સંસ્કાર જ નહીં આટલું બધું આ જોયું ભણાય પણ કોઈ સંસ્કાર જ નહીં હાલે અમને હું તો નહીં આવા કાકા ક્યાં આવશે નહીં એમ નહીં આવો આમ જો આ હું આવું તો બોમનો આગળ હું ખાઈ ઘરે જાઉં કોકના તો એમ કે આવો બેહો કોઈ હાલે બધું ચા બા હાલે તા અમને ઘરે જો હમ તો મને બેહવાનું કીધું હોય તો પછી તો મુવા નહીં લાગતા પણ બેહવાનું કીધું નહીં અને પેલા શકુની જોનો હગો ભાઈ જાય તો એ કશું હાલ્યું નહીં મીઠાઈ હાલ્યું નહીં કશું નહીં હાલ્યું ના હોય બેઠા ખાય લેંબુગીરી લેવા ગયા પણ ગાડી યાદ નવી હું કહેવું છોકરો હા આ તમારે શરમ આપી જુઓ થોડીક શરમ આવે તમે શરમ આવે અમારે શરમ આવો તમારો કાકો તો એવો હોય પણ તમે તો બીજા વાદે એવા થતા જ હો અમે કેમ એવા છે આ કેમ આવું કે ફોન શું કેવો બોલો ને પેલા તમે તા કાકા ના થાય પેલા હો પેલો શકુની હો તો એમને મીઠાઈ આવી હતી ને એક નહીં બાકી હોય મીઠાઈ નહીં બાકી હોય ચમ નહીં પાકી
હાલ હું એમના ઘરે જઈને આવ્યો કે બચ્ચા શીશી મેળવી છે કોઈ ખાવા પંચાય નહીં તે એમાં શીશી થાય એમાં પગ નહીં આ ખાવાનું મીઠાઈ એટલે તમારા જોડે પૈસા આવી જાય એટલે પાવર કરાવવાનો ત્યાં પૈસા એટલે ખાવાનું જાય તો શું કરવાનું હોય હા ભાગા ભાઈ થાય એમને તો જો વિચાર ખરે થોડું ઘણું તો આવ્યું હતું ભલે મામ ના આવે પણ તહેવારમાં તો આવ્યું હતું એમાં મીઠાઈ ના થાય એવું મને પાતી જ નહીં આ જૂનના છોકરા ચમ દોડ ભરે હા ચમ આવું કરે હા દોડતું બોલી જાય હા તા કાકો છે ને આવશે એમ કે ને મને ના કાકો હા હમણાં આવશે હમણાં આવજો હા એ હમણાં આવે એટલે હું આવ્યા જ ને અમે તું દોડ જ છે હા ઓછા આજ ગામમાં બહાર નાખો ફર્યો 2-3 ઘર ચેક કર્યા તાને મને ખબર પડી કે આનો ભાઈ પૈસા મારો આનો નાનો ભાઈ ગરીબ પેલો જૂનું પૈસા વાળો પેલો બચ્ચાઓ શકુની એને ખાવા શીશી જાય નહીં આમ પેલો તેમાં તારે ગાંજો લઈને ફરે હા ગાંજો લેવા ગયો મારા ઓછો આ ભાઈ ને એના ભાઈનું ટોપું એ કરતો નહીં 5-25 પૈસા ભલે આમ ના લે પણ તહેવારમાં હાલતો હોય તો આપણા સોમલાએ બચ્ચા દારૂઓ પીને આવ્યો તો મને કીધું કે તમે કદી કોઈના ઘરે ગયા હા કોઈ ઘરે વાતો માર્યો હો હું કઈ સ્થિતિ હ સોમલા આજ મારું વાસો ખોલી નાખ્યું હોય આજ સોમનો ના આવ્યો હોય તો હું આ ઘર ના ફર્યો હોય તો બચ્ચાની એમની શું પરિસ્થિતિ આવે આ મને લાગવું પડ્યું આ શકુની બચ્ચા ઘરે ખાવા નહીં કોઈ ઘરે ખાવા હોય કોઈ ઘરે હોતું નહીં બોલો આ કહેવા છે કે ચેતા આયા કરતા છે બચ્ચા ગમના ભેગા કરવા જ પડશે આજ નહીં મિલાવો બધા ભાઈઓ ભેગા કરવા જ પડશે ઓહો પગમાં બોલ પત્તો સસમા બસમાં પહેરી ચોકન જઈને આવ્યો ગાડીનું હટાવા જતો ગાડી નોંધા જતો એ છોકરા કહેતા ખરી તે નોંધાઈ ના લાવ્યો તો નહીં ગાડી તો તારે બધું શું કોમ હે મારી ગાડીનું અહીંયા આ તો તું ના કીધું કે તાર છોકરા હું તાર ઘરે જતો તો તાર છોકરા કહેતા કે મારા કાકો ગાડી લેવા જાય ચી કહેતા તા લેવું ગઈ જો લાવવાની એ બધું તારે તો પૂછવાનું આવે હે અહીંયા પૂછું ને ગમનો આગેવાન હું ચમ ના પૂછું આગેવાન તો તાર ઘરનો બહાર હો ને ઓછું આ તો આ ગોતતો જ નહીં કે તારા ઘરનો આગેવાન તો હું ઘરનો હું કે ગમનો હું આગેવાન એટલે તું આગેવાન ઘરનો જ લાગી ગોમનો નહીં લાગતો તમ બધા ઘરનો લાગુ ને તાર એકલાનો ઘરનો તમ નહીં લાગતો હું આગેવાન એટલે તું આગળ મને આલી દઈ કોઈ ચમ આ સમાચાર દૂર હું નહીં કરતો બધાની હા નહીં કરી મારી તો કોઈ કરી જ નહીં શકુની ઘરે જઈને આવ્યો તાવ ભાઈને થતો શકુની તે તો માર ભાઈ હ મેં તારે શું કામ હે બધું એ બચારો ગરીબ અને તું પૈસા વાળો 5-25 ટેકો તો કરવો તો આમ ના કઈ કહેવાના દાડે તો કરવો તો ટેકો તારા પણ એના કામ કરતા જોરા તને એટલી બધી દયા આવતી તું હાલ દે ને અરે ગયા નહીં વાત તો ભાઈ ગામને બધાને જોવું પડે કે નહીં જોવું પડે એટલે એવી દયા બરતી હોય તો આપી દેવા પડે આપણે તો અમે તો હાલશું ને તમે નહીં હાલો તો ભાઈ અમે તો હાલશું જ ના એવું બધું એને તો કહેવાનું આવે અરે બચારો એને તો કે તારા વિશે કોઈ કીધું નહીં પણ હું એ તો આલું નહીં એ તો એ મારા જોડે આવીને માગે તો આલું કે ક્યાં તો એ બચારો તારા ઘરે થોડી માગવા હવે એને માગતે શરમ આવે કે માન્ય હું ગરીબ અને મારો ભાઈ પૈસા વાળો હવે તારા ઘરે એવો માગવા આવે અને તું કદાચ ના આવે તો એની કેટલી ઇન્સલ્ટ થાય અલ્યા કશું ના થાય એવું બધું તને ના કહેવાનું હોય તો અમારે બે ભાઈઓને જોવાનું હોય અરે બે- ચારનો પેલો આગેવાન થઈ ગયો મોટો અરે આગેવાન હું તો ભાઈ આગેવાન જ થયું ને તાન કશું ના મેળા આવે મારા જોડે તો ચમ ના મેળ આવે ના આવે અહીંયા છકુની આ છકુની જો એ તારો ભાઈ ને થતો અલ્યા એ તો અમારે બે ભાઈને જોવાની માં તારે હું એમાં તું તો મોટો હી એ તો ત્યાંનો તો તારે તો કોમ થોડી બુદ્ધિ આવે એટલે મારામાં તો બુદ્ધિ હે તારામાં હે મારા તો હોય એટલે તો હું આગેવાન બન્યો હું ચમ તું પૈસા વાળો અલ્યા તું ચમ ઘરનો આગેવાન આગેવાન હી યાર હું કોઈ ઘરનો આગેવાન નહીં હું બધા ઘરનો આગેવાન છું બધા ઘરનો નહીં તારા એકલા ઘરનો એમ હું તારા ઘરનો આગેવાન છું જો તારે હું કહું એમ કહું પડશે શું કરવાનું મારે નકર હું કાંજે છે તારા ચોચા ભાજી નાખ પછી તારા હાજર રહે હે માં તો હાજર તારા તો જ ને આટલે બે નોખા કરી નાખે ઓહો મારો ઓછો જો તો પછી ખરી છે ને આજનો ખબર હે હા. કોળી વતી હેડવું પડશે ઓહ તો પછી તને આગેવાન શું કામ જોઈએ હું હા
આગેવાન હું કોમનો છું હું ઇંકે કશા કોમનો નહીં ઇંકે તું ગાડી લાયો તો ચમ ખ્યાદી જાય ઇંકે છે પણ ગાડી વાળા મેલીને આવ્યો ક્યાં વાળા મિલ જાય તમારા વાળા તારા વાળા મોસી મેલી છે તમારા પાસે કેટલા વાળા હા બાર તો જેટલા હોય એટલા 10 હોય 15 હોય તારું જોવાનું એકાદો પેલા શકુની જાય બધા કઈ બર બની જાય ને તાર કેટલા વાળા આમાં મારા તારા હું લ્યા પૂછવાનું જવાનું હા તો પછી તાર મને હું લે પૂછી તું મારે તને પૂછવું જ પડે એટલે પેલો શકુની કરી હોય તું પૈસા વાનો હોય અલે ચોય નહીં ગરીબ મારા જોડે આવે તો હું ના આપું ને વાત કરી દે કેવું ના હોય આપણે કહેવાનું જાય તારને હાલમાં જવું પડે એ થોડું તાર કઈ એવું ના હોય કે તાર એટલે મોટો એ હક હું મોટો તું હી તો ભાઈ જોડે ના આવે ને તો તારી ના જોઈ જવું પડે અહીંયા ના જોઈ કશું ના જવાનું એ આવે મારા જોડે અહીંયા તું તો વાત એ કરી ને આમ હું કહું તારી અહીંયા ટેકો કરવાનો જ નહીં કહેવાનો એટલે મારે કરવાનું તો હું મારી રીતે કરે તારે તો કહેવાનું આવે મારે ક્યાં હું ગામનો આગળ હું મારે કહેવું પડે ને તને તું કે હું ગોમ નો આગે તાર ઘર નો આગે વની વાનું હવે મારે કોઈક કહું પડશે એને કંઈ નહીં મિલવા મારે એટલે મારો તો આગેવાન નહીં તું હવે તું નહીં આમ સીધી વાગે જી નહીં નાખે હવે મને એવું લાગી ગયું એટલે ચમડી કરે વાકી કરે વાંચી કરવી પડશે ને હવે કાઢીએ મારે ના રે ચમ વાંચી કરે તો બધું નાખે છે જી નહીં આખો ડબ્બો નાખી જાય કાઢીએ ડબ્બો લાય હનો લાયો લાય હજુ હું લાયો હોજે લાયો તું હોજે લાયો તું તને કોઈ નહીં તને ખાલી પૈસાનો પાવર જ છે તારો પૈસા નો પાવર મહેનત નહીં કરતા અમે હવે તું હું મહેનત કરી હું જ કરી તને ભાવે નહીં મહેનત કરતી બરાબર એમની પૈસા આવે ચમ હવે તું હું ધંધો કરી મને શું ખબર એટલે બધું તને ના કહેવાનું તું કહું તો તાર ઘરનો આગેવાન અહીંયા તું છે મારો કહે છે ઘરનો આગેવાન મને ઓછું હા કપા હું આમ કરીને હરી પડે આમ હેડવાનું કર ને સોનો મોનો એટલે મારે બધા ઘરે ચેક કરવું આવવાનું તો આવું નાખવાનું આવે એ અમારી શાન કહેવાય શાન બરાબર આ આગેવાન નિમી હું નહીં કહેવાતો આ સાલ કહેવાય તમે કહેવાય આજે કશું સાલ બાલ નાખે તું ને કર ને વહી હું તો નેકે પણ તારા તું નહીં માનતો તું કહી તારા ભાઈને કહી ગયો એટલે એ ના માર ના જવાનું હોય એને આવવું પડે તને પૈસાનો પાવર હે એટલે તું ના કહે નહીં જતો હવે મારે અત્યારની બોલવું ના તો પણ હવે બોલવું પડશે મારા તું છે ને આટલો બધો ગમનજી તારા કહે જો તારા છોકરા હું મને પજે લાગ્યું હોય તો ના લાગે ખાટલામાં બેહવાનું એ ના લાગે ને મેં ના લાગુ તને હનો પાજે લાગવાનું હોય હવે અત્યારે હું મોટો હું આગેવાન હું ગામનો કેવી રીતના મોટો થઈ ગયો તું હા બહુ જોતાઈ બોલો હા બહુ જોતાઈ બોલો શું કરું મારું આનું તને કીધું જ કહ્યું કે તું અહીં અમને કરવાનું કર તારા છોકરા આમ પેલી મીઠાઈ ખાતા મેં કીધું મેં કાંઈ માં તો ખાવી નથી મારા કોઈ એ મીઠાઈનો શોખ નહીં મેં તારા છોકરાને કીધું કે લાઈન કટકો ખાતો કાંઈ મીઠાઈ હું કે ખબર હેતો થા આ તું એ સંસ્કાર આવ્યા તારા છોકરાને એટલે તું બધાને ઘેર મીઠાઈ માગવા ગયો તો અહીંયા અરે ચમડું હતું મળ્યો હા મને તો એ ચાહીએ છે ઘેર મીઠાઈ માગવા જ જઈ બીજું કોઈ નહીં તને અને કે હું આગેવાન હાલો આગેવાન તું એવું થાય તો બે ઠોકી દઉં પણ હવે અત્યારે મારે શું કહું અત્યારે જો હું ઠોકવા જાય ને તો નોમ આવશે મારું એટલે બધા ભેગા કાંઈ પણ ઠોકવાના તો તું એ મી નહીં મોની નહીં મને હું લે મોનું તને હા તો તાન તું તારા રસ્તે નેકવાનું કર તું ને કર હું તો મારા રસ્તો છાડી જતો હતો ને હું તો નેકરે બરાબર આ રસ્તો કોઈ તારો નહીં મારો નહીં બધાનો રસ્તો હું નેકરે બરાબર તો હોજે તું ભેગો કરું બધા ભાઈઓ તું હોજે આવી જજે બરાબર હું લેવા આવું મારે હું ઈકન જરૂર હતી હું આવું તમે તારે આવું જ નહીં મારે તો નહીં આવું કોઈ વાતે બંધાવતો તમે નહીં કે ના બંધાવાય તારી વાતમાં હું ભલે વાર હોય તો બંધાવાનું હોય અને મારા તારા ઘરે લઈને આવવું પડશે બધા એ તારો કોમ જ તારો જ આવવું પડે લઈને હું તો કોઈના ઘેર નહીં આવવાનો હા હોજે તારી વાત હોજે તું આવી જજે બરાબર હું આજે તારી વાત ના થઈ જાય બધા ભાઈઓ ભેગા કરવાના એ આવવું પડશે તારે એટલે કોઈ કોમ હ કોમ હે એટલે જ ના કહું ને કે તારે રીતે બધા જો ભેગા કરવા કરજે ને એ તારે નહીં આવવાનું મારે તો નહીં આવવું હા એ તો હોજે તારી વાત છે જતા ઘરે લઈને આવું એટલે મારે ક્યાં લઈને આજે સોળ મંડ્યા કર નાખતે જ ને આવી ગયા હા